ચાલવામાં તકલીફ પડતી હોય, મતલબ કે ચાલતી વખતે અસંતુલન લાગતું હોય, બેલેન્સ ન રહેતું હોય, તો તેના બે સૌથી મહત્ત્વના કારણો હોઈ શકે છે. એક તો સર્વાઇકલ, મતલબ કે ડોકના જે મણકા છે તેમાં નસ દબાતી હોય, અથવા તો પીઠનો જે ભાગ હોય, પીઠના ભાગમાં મતલબ કે ડોર્સલ સ્પાઇનમાં નસ દબાતી હોય. ખાસ કરીને માઇલોપેથી થઈ ગઈ હોય, જ્યારે સર્વાઇકલ કે ડોર્સલ માઇલોપેથી હોય તો તેમાં તમને ચાલવામાં ઇમ્બેલેન્સ લાગી શકે છે. તમને એવું લાગે કે તમે કોઈ સાંકડી ગલીમાં નથી ચાલી શકતા, કે પછી તમને ચાલવામાં અચાનક પડી જવાશે, કે ઘરમાં વારે ઘડીએ પડી જતા હો, તેવી તકલીફો થઈ શકે છે. હવે સર્વાઇકલ કે ડોર્સલ માઇલોપેથી હોય તો તેમાં દર્દીને MRI કરાવવો જરૂરી છે. સર્વાઇકલ માઇલોપેથી હોય તો તેમાં હાથના પણ લક્ષણો આવી શકે છે, જેમ કે લખવામાં કંઈ લખાણમાં ચેન્જ આવી ગયેલો હોય, તમારી સહી ચેન્જ થઈ ગઈ હોય, તમને બટન બાંધવામાં તકલીફ પડતી હોય, આવી બધી તકલીફો થઈ શકે છે. સર્વાઇકલ કે ડોર્સલ માઇલોપેથીનો અર્લી સ્ટેજ હોય તો તે દવાથી સરખું થઈ શકે છે, પરંતુ એડવાન્સ સ્ટેજમાં ઓપરેશનની જરૂરત પડી શકે છે.